ઘેરૈયા નૃત્ય ખરેખર એક પ્રકારના માનવ જીવનને વિશેષ રૂપે એ તાદશ્ય કરે છે. એની એ રજૂઆત હોય છે. માનવ જીવનની તમામ ઘટનાઓને લોકગીતમાં વણી લઈને લોકનૃત્ય દ્વારા તાદશ્ય કરવાની એ લોકનૃત્ય દ્વારા લોકોના માનસ પટ પર એને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ આ નૃત્ય દ્વારા, ઘેરૈયા નૃત્ય દ્વારા કરવામાં આવે છે. ઘેરૈયાઓ પોતાની ઘેર દ્વારા માનવ જીવનમાં ઊભા થતા તમામ ઘટનાક્રમો, જેમ કે જન્મ એટલે એ લોકો પારણું કરીને શરૂઆત કરે ઘેર નૃત્યની. પારણા પછી માનવી મોટો થાય એટલે લગ્ન આવે તો એને ઘોડીએ ચડાવવું, આ આદિવાસીઓની લોકભાષામાં. તો એ ઘોડીએ ચડાવવાનું નૃત્ય અને ગીત બંનેમાં વણી લે, લોકનૃત્યમાં અને લોકગીતમાં. અને ઘોડીએ ચડાવ્યા પછી માનવી મોટો થાય અને એની જુવાની પછી વૃદ્ધાવસ્થામાં માનવી જ્યારે ગુજરી જાય ત્યારે તાર બાંધવો પછી એ માનસ લાગણીને શોકમગ્ન બનાવે, એ શોકમગ્ન લાગણીને ખૂણો ભાંગવો વગેરે બાબતોથી આમાં આવરી લેવામાં આવે છે. એટલે આ ઘેર નૃત્ય માત્ર નૃત્ય નથી, માત્ર લોકકલા નથી, પણ જીવનના અનેરા પ્રસંગોને તાદશ્ય કરતું એક આબેહૂબ ચિત્રણ છે. અને આ રજૂઆત દ્વારા આ એક લોક સંદેશ પણ જાય છે.